હવે તમારે ક્યાંથી કરાવ તમારે અને હા બ્લાઉઝ માંથી ફરક આવે પાછું એવું હા અંદર બ્લાઉઝ છે તેને આવે આમાંથી લીજે ને જો ભાઈ હજી લાવ્યા તરત જ તે ત્યાં ખાડી તો ઈજી છે કોઈ કસ્ટમર આવ્યો હોય ને તમે વિડીયો શૂટ કરતા હોય ને તો પણ બંધ કરી દઉં બરોબર બંધ કરવો પડે સ્પેશિયલ નવી વાનગી બનેલી છે અને શું કહેવાય રમેશ કહે શું કહેવાય હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારો આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને હેને ભાઈ આજે છે ને થોડોક મોડો વ્લોગ શરૂ કર્યો છે અને થોડું કામ કાયમ અમારે છે ને ભાઈ મોડું થઈ જાય અને આ વખતે ને ભાઈ આપણે મસ્ત દાઢી બાટી સેટ કરે ને તો ખાસ કરીને બધા છે ને કમેન્ટ કરજો કેવી લાગે એમ તો ખાસમાં દેખાતો એને હું તો ખાસ કરીને છે ને ભાઈ બધા કમેન્ટ કરી દેજો કે નાની દાઢી કરાવી નાખી છે હમણાં ત્યાં હું હે ને ભાઈ સુરતમાં હતો કે ત્યાં દૂને હે ને કંઈ ફેર નહોતી એટલે આજ ટાઈમ રહ્યો ખાલી કારણ આજે 1 કલાક બેહાડ્યા તમે ત્યારે કાલે તો અમે બેઠા ને પછી પાછા વીએ ગયા કાલે પાછા અહીંથી જાને ત્યારે મેં કીધું હવે હે ને ફાઇનલી આજ તો હે ને ગમે એમ થાય કે ભલે કલાક તો કલાક દોઢ 2 કલાક ભલે બેહવું પડે બાકી કરાવી નાખી ફાઇનલ છે એમ તો ફાઇનલ હે ને ભાઈ રેડી થઈ જાય તૈયાર થઈ ગયા છે કા હવે તમારે ક્યાંથી કરાવ તમારે ક્યાંથી નહીં રહે આવું ન હાલ લાગે અહીંયા પછી સુરત છે મારો લુક અલગ છે હા સાચી વાત છે ખાસ કરીને કમેન્ટ કરજો ભાઈ રમેશ ને હાલ લાગે કે મારો આ લુક છે એ સારો લાગે ખાસ કરીને બધા કમેન્ટ કરે સાચું ને હા તો વાંધો નહીં ખાસ કરીને તમે બધા ને કમેન્ટ કરજો કે રમેશ છે ને ભાઈ આવી દાઢી કરાવી નાખે સારું હાલો તો હવે ને મસ્ત તો હવે થોડીક વાર બેસી હજુ કામકાજ બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે હવે બેસી તો ભાઈ અત્યારે થઈ ગયા છે બપોર અને હું ને રમેશ બે છે ને બેસી જશે એ ખાવા પણ આજે મારે ખાવાનું શું છે ખબર કેળા અને સેવડો રમેશ હા સેવડો કેળા હા પેપર ખાવા મળે ખાવા ફરાળ કરવા ખાવાનું ફરાર કરવાનું બધું અમારે તો એક જ હોય જેમાં રમેશને વાર હોય તો મારે ફરાર કરવાનું મારે વાર હોય તો રમેશને ફરાર કરવાનું હોય એવું બધું હાલ્યા કરે તો ભાઈ હે ને મસ્ત લાવી નાખ્યા વેફર રમેશ આપણે હાથું છે ચેવડો કેળા છે સારું હાલો તો ફરાર કરી લઈએ તો ફેમિલી અત્યારે કેટલા વાગી જાય ખબર એમ જો 6 વાગવા આવી જાય 6 હું કાં ગયેલો તો ખબર હેલ્મેટ લઈને તક ગયેલો હતો હેલ્મેટ લઈને ગયેલા હોય ને એટલે ખબર પડી જાય કે છે ને માર્કેટમાં જોવે છે માર્કેટમાં જ ગયેલો તો ભાઈ થોડોક માલ લઈ આવ્યો આજ પાછો એક પેકેટ લઈ આવ્યો છું બંડલ આમાં છે ને ભાઈ દરબારી ને એવી ઘણી બધી અલગ અલગ જાતની ઘણી બધી છે ને સાડી છે એ હું તમને છે ને ભાઈ બધી વસ્તુ દેખાડી દઈ પછી આવજો માલ આવી જાય હા ગોઠવી જો હાલો હા કેમ લાગે આમ જોઈએ એમાં કેમ લાગે માલ સારો છે બહારથી કેવો દેખાય બહારથી તો સારો જ દેખાય છે સારો જ દેખાય ને તો વાંધે નવો માલ એવું જ લાગે નવો જ લાગે દરબારીમાં હે ને ભાઈ હંધા હે ને વરકવાળું બહુ માગતા હા કે વરકવાળી દરબારીમાં સાડી છે એમ તો ભાઈ હે ને એ હાટું છે ને સ્પેશિયલી આપણે હે ને ભાઈ વર્કવાળું લઈ આવ્યા છીએ જો દરબારી કલેક્શન અને બીજું ઘણું બધું છે ભાઈ નવું જોરદાર બધી વસ્તુ થોડી લાવ્યો હોઉં તો મુલાકાત કરજો ભાઈ શોપ ઉપર મસ્ત વિઝિટ કરજો એટલે હે ને તમને નવું કલેક્શન હવે હે ને ભાઈ થોડાક દિન નવું કલેક્શન જોવા મળશે તો ભાઈ રમેશ છે ને બોક્સ ખાલી કરી નાખ્યું જો આમ બોક્સ ખોલી નાખ્યું ખાલી કરી નાખ્યું ને ખોલી નાખ્યું થોડીક થેલીઓ લેતા હોય મેં કીધું કદાચ છે ને અમુક તૂટી બૂટી ગયેલી હોય અમુકમાં ચેન નીકળી ગયેલી હોય એટલે હે ને ભાઈ સ્પેશિયલ છે લેતા હોય અને ભાઈ જો દરબારી કલેક્શનમાં હે ને ભાઈ દરબારી સાડીમાં મસ્ત કલેક્શન આવી ગયું છે જોરદાર વરકવાળું જોઈ લો અને હા બ્લાઉઝમાંથી વરક આવે પાછું એવું બ્લાઉઝ હોય તો આવે હા અંદર બ્લાઉઝ છે તેને આવે એક્સ્ટ્રા અલગથી આમ ફેરવો આ જો બ્લાઉઝ વાળી સાડી છે ભાઈ અને વર્ક વાળું એમ મસ્ત જો તો ખાસ કરીને છે ને ભાઈ વિઝિટ કરજો હવે આજુબાજુ મને ઘણા બધા પૂછતા હા ભાઈ કે દરબારી સાડી છે વર્ક વાળી છે તો છે ને એના હાટું સ્પેશિયલ છે ને ભાઈ લેવો છું અને આ દરબારી ટાઈપ જ છે બાંધણી દરબારી વર્ક ઓલા વાળી હતી પણ બાંધણી છે ભાઈ મસ્ત તો આ પણ આવી ગયું છે ને ઇટલી વાળી છે ને ભાઈ અત્યારે પાછા છે ને ડિજિટલમાં બહુ માગતા હા કે ડિજિટલ લાવો તો એના માટે છે ને ભાઈ સ્પેશિયલી છે ને ફૂદડી વાળી છે ને ડિજિટલ સાડી લાવી નાખ્યો છું એવું તો ઘણું બધું લેવું આમ જો અલગ ચલ્યો મને જોતા જ ખબર પડી જાય કે ભાઈ કેવું કલેક્શન છે એમ વાહ
મસ્ત મસ્ત બધું જો ઢીંગલી વાળું છે અને આ જોરદાર છે તો આ કેમ છે ને મસ્ત વસ્તુ છે ને વસ્તુ હા નવું નવું ભાઈ આ છે ને હું બપોરે 3 વાગ્યાનો જેલો હતો એ અત્યારે 6 વાગ્યે આવ્યો છું આખી માર્કેટમાં કેટલી દુકાન આટા મારી મારીને મેં કીધું મને આમ આપણા સબસ્ક્રાઈબરને ફોલોવરને બધાને સારું લાગે ને એવું કલેક્શન લઈને આવવાનું હતું તો સ્પેશિયલ હે ને ભાઈ જે મેં માગતાની વસ્તુ મેં બધી છે ને ગોતી અને પછી હે ને ભાઈ જો લાવ્યો છું સુધી થોડી તો ખાસ કરીને બધા હે ને ભાઈ કમેન્ટ કરી દેજો કે આ કલેક્શન બધું છે ને કેવું છે એ ખાસ કરીને કમેન્ટ કરી દેજો તો ફાઇનલ હે ને ભાઈ મસ્ત મજાનું હંધો જો ઘરાક આવ્યા કે એમાંથી હાડી લઈ જા ભાઈ આમાંથી લઈ જા ને આમાંથી લઈ જાઓ. જો ભાઈ હજી લાવ્યા તરત જ તે ત્યાં ખાડી તો ઈજી છે કેટલા કલર હતા એ હજી તો ખોલ્યું નહીં. 6 હા ખોલ્યું નહોતું તા લઈ જાય લાવો તો ઓલામાં લઈ કે 2 હાડી કાઢી જાય. હા 1 2 3 4 5 પાંચ જ છે ને હા હાથ હશે હાથ હતી ને હા એ હાથ હતી હા એમ બે લેતા જ જાય છે ઘરાક એ આ હાડી છે ને ભાઈ બહુ મસ્ત આવેલી છે જોરદાર મોટા પટ્ટાવાળી છે અને મસ્ત છે હંધી જોરદાર અને બીજું તે ઘણી બધી જોઈએ એક આ છે આ એથી બહુ મસ્ત છે હે ટીકલી વાળી આવી ગઈ ડિજિટલ. હા ડિજિટલમાં છે ને ભાઈ ફૂદડી વાળી આવી ગઈ છે તો આ કેમ ફૂદડી છે આ ટાઈપની બધી આવી ગયેલી છે મસ્ત અહીંયા છે પછી આ છે અને આ છે ભાઈ ઓલું શું કહેવાય બાંધણી બાંધણી દરબાર. હા બાંધણી ને એ બધું ભેગું કહેવાય ભાઈ એટલે હે ને ભાઈ તમારી રીતે હે ને બધા વહેલા પૂગી દાદો લેવા એટલો સ્ટોક લાવ્યો છે અને આ હે ને ભાઈ દરબારી બ્લાઉઝ વાળી સાડી એ બહુ બધા માગતા હતા તો એને સ્પેશિયલી લાવી નાખ્યા ચીજો આ બ્લાઉઝ વાળી આવે બ્લાઉઝ અને ભેગું આવે ભાઈ અને મસ્ત સાડી છે આ જોરદાર તો ભાઈ હે ને જેને પણ લેવું હોય બધા હે ને શોપ ઉપર પૂગી જતો બધા મસ્ત ખરીદી કરવા તો ભાઈ અત્યારે હે ને દુકાન વધારવાનો સમય થઈ ગયો છે અને રમેશ છે ને નવો સ્પ્રે લાવ્યા હે કાલ મારે આમ માથે મારવાનો આમ પંખાને માથે આયલી હા લો નાથી હા લો આમ તો આખામાં ફેલાય કરે આ કામ ચાલે. હા તમે નાખો હેઠે રહી આવો તો તોય આ કામ ચાલે. જો ભાઈ એવું બધું છે સ્પ્રે લાવ્યા હા કે હા Check અલગ કરવા. અલગ હે ને 2-3 સ્પ્રે ભેગા કરેલા હે એમ ભાઈ અહીંયા દુકાને એને એમ કીધું હા એ કે આ પ્રેમમાં છે કે હા કે 15 કલાક કે સુગંધ રહે. હા આપણે સવારમાં આવી 12 કલાક રહે કે નહીં એ તો ટચ થઈ જાય. જોઈ છે. હા Check કરજો. નવો લેવા આદતથી ભાઈ એટલે ચેક કરે છે અને હવે હે ને ભાઈ અમારે જવું છે ઘરે તો હવે હે ને ભાઈ દુકાન વધાવી લીધી છે હવે એમાં અને હે ને ભાઈ બધા એમ કહેતા હોય કે કાંઈ બહુ આમાં દુકાન હાલતી નહીં કેવું કાંઈ છે નહીં ભાઈ કસ્ટમર અહીંયા હે ને દરરોજના ભાઈ આવે ને આવે છે ભાઈ ઘણા બધા આવે છે અને વેપાર પણ આપણે સારો થઈ જાય છે થઈ જાય ને પણ એમાં નહીં રહેતો, એટલી ખબર છે. એમ નહીં રહેતો ખાવાનું તમને ખબર છે ને 3 વાગે ખાતા હોય તો એમાં એવું હોય ભાઈ કે કસ્ટમર આવે ને ત્યારે હે ને આપણે વિડીયો શૂટ ન કરીએ છીએ કારણ કે બધાને હે ને ભાઈ એવું ન હોય કે બધા હે ને વિડીયોની અંદર આવતા જ હોય ન આવતા હોય પરમિશન વિનાનો હે ને ભાઈ કોઈ દિવસ કોઈનો વિડીયો શૂટ નહીં કરવાનો અમારો પહેલેથી ભાઈ નિયમ છે અને બીજા બધા આવતા હોય ને એટલે એ અમને સામે આવીને કહે ને કે અમારો વિડીયો શૂટ કરો તો જ તે આપણે વિડીયો શૂટ કરવાનો નકર કોઈનો વિડીયો શૂટ નહીં કરવાનો અને કોઈ કસ્ટમર આવ્યો હોય ને તમે વિડીયો શૂટ કરતા હોય ને તો પણ બંધ કરી દેવું બરોબર ને બંધ કરવો પડે. કોકને ભાઈ વિડીયોમાં આવવું હોય ન આવવું હોય એટલે લીધા હોય ને ખોટું ભાઈ નહીં કોઈને હે ને તકલીફ પડે એવું અમારા કામ લીધે નહીં થઈને તકલીફ પડે ને એવું કામ નહીં કરવાનું અમારા લીધે થઈને કોઈને તકલીફ ન આપણે જે પડે ગમે આવીને કહે કે અમારો વિડીયો ઉતારો હા તો ત્યારે ઉતારો અમે ચોક્કસ વિડીયોમાં લેવું. લેવું હા બાકી હે ને ભાઈ અહીં બીજા કસ્ટમર એવા ઘણા બધા આવતા હોય ભાઈ તો કોઈનો હે ને કોઈનો વિડીયો શૂટ નહીં કરવાનો એવું બધું હોય અને બધા એમ કહેતા હોય કે કોઈ આવતું નહીં ભાઈ અહીંયા હે ને સારામાં સારું સુરતની અંદર સારામાં સારું હાલે છે અત્યારે શોપમાં ફૂંકાતી રે. હું કહું એને ગરમી મોઢું ધોવા આવું હોય ને તો ઓલું ન રહે હું આજ તો 3 વાગ્યાનો હું તો વ્યો ગયો હો પછી રમેશ જે કર્યું એ કારણ કે એકલા હોય ને ભાઈ તો હેન્ડલ કરવું તો બહુ અઘરું પડી જાય ક્યારેક 3-4 કસ્ટમર આવી ગયા હોય કે તો કોને બતાવવું એવું થાય આમાં એટલે આમ 2 હોય ને તો ક્યારેક ન પૂગી રહી ક્યારેક 3-4 કસ્ટમર જો આમને લેનમાં બેઠા હોય ઘડીક વાર રમેશ આમ દોડે ઘડીક આમ દોડે ઘડીક વાર હું ને આ બાજુ દોડું ઘડીક આમ દોડું વધી જાય કે એ ખાલી બતાવવાનું છે બતાવીને ચેક કરી દેવાનું બીજું બધું એક સાઈડમાં મૂકી દેવાનું. હા પછી નિરાતે બેઠા એકલા કરીએ યાદ આવે કે એટલે? આજ તો ઠેઠ હમણાં કરવા વાવ આવ્યો. કેટલા કસ્ટમર હતા. એવું હે ભાઈ તો રોજના માટે હે ને ભાઈ સારું જ છે બધાને જેવું લાગે એવું પછી તો ભાઈ અમારા માટે તો સારું છે એટલે આમ થઈ રહે અમારે રોડવા પૂરતી અમારા પૂરતી થઈ રહે તો હવે હે ને ભાઈ અત્યારે જવું છે
ઘેરે. તો હવે તો દુકાન વધારી લીધી હવે ભાઈ લાઇટું બાઇટું બધું હે ને ભાઈ બેન કરી દઈ ઓફ યા કારે બધું ઓફ. સારું હાલો હવે ચાઈ. તો ભાઈ એને ટ્રાફિકમાં હલવાતા પૂગી જાય છે આપણે માસીના ઘેરે અને મસ્ત જમવાનું આપી દીધું છે ભાઈ. જો આજ છે ને કંઈક સ્પેશિયલ નવી વાનગી બનેલી છે અને શું કહેવાય એ રમેશ કહે શું કહેવાય? સુરતની લાપસી. સુરતની લાપસી શું કહેવાય? સુરતી લાપસી કહેવાય. સુરતી લાપસી. અને સુરતવાળાને હે કે ફાડા લાપસી કે આપણે ના ગામડે ફાડા લાપસી કે અહીંયા સુરતી લાપસી કહેવાય. અને ભાઈ મસ્ત છે ને જો આખા રીંગણાનું શાક છે જો ઓહો વાહ આખા રીંગણાનું શાક છે લાપસી છે કાકડી છે મરચા છે કેમ આપણે ચાલુ થઈ ગઈ કે હા આપણે શરૂ થઈ ગઈ છે. માસી તો બધાને દેવા મળ્યા ભાઈ તો બધું મસ્ત જમવાનું આપી દીધું. માસા અમારે વાટો હોય કા અમે આવી પછી ધારવાર બધાને જમવા બેવાનું હોય. હા 10 વાગી જાય છે અત્યારે 10 વાગી આજ વહેલા છે તો 9 વાગ્યા જમવા બે આજ ટાઈમે હા કાયમ એટલા 10 10:30 તો થઈ જ જાય. હા કોઈ દિવસ એમને ખાય નહીં એકલા અમે આવીએ પછી તે ખાવાનું એમ. હા પછી બધા હારવાર જમી લઈ. તો હવે તો ભાઈ મસ્ત સાંજે જમવાનું આપી દીધું હોય ને તો હવે ખાઈ લઈએ. તો ભાઈ મસ્ત મજાનું જમી અને અત્યારે જે છે આપણે રૂમમાં હુવા. અત્યાર સુધી રૂપાનો ફોન શરૂ હતો એ વાત કરતો હો વોટ કરે વાત કરતો હો જો આગળ એને ફોન કાપી આવી મેં કીધું હે ને વિડીયો ને એવું એડિટિંગ ને એવું બધું કામ કરવાનું હોય હવે ફટાફટ એને ભાઈ કરવા મળી. સારું હાલો હજી એક ફોન આવે તો વાત કરી લો. તો હવે આજનો બ્લોગ બસ અહીંયા સુધી. બ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી પછી નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય.